હમણાં ન્યૂઝમાં પેપરમાં સોશિયલ મીડિયામાં બહુ આવે છે કે માર્કેટમાં એક નવો ફ્રોડ ચાલી રહ્યો છે એપીકે ફાઇલનો. એમાં કેવું થાય છે કે આપણને વોટ્સઅપ ઉપર એક મેસેજ આવે છે જેમાં આપણને એક એપીકે ફાઇલ મોકલવામાં આવે. જો આપણે એના ઉપર ક્લિક કરીને ઇન્સ્ટોલ કરી લઈએ ને તો આપણા મોબાઈલનો બધો એક્સેસ સામેવાળી વ્યક્તિમાં જતો રહે, જે અપરાધી છે, જે આવો ફ્રોડ કરવા માટે બેઠા છે. પછી કેવું થાય કે આપણા મોબાઈલમાં જે કાંઈ આપણા ફોટા હોય, વિડીયો હોય, ઓડિયો હોય, આપણા કોન્ટેક, આપણી આઈડીઓ, એ બધું એના કારણે એ એક્સેસ કરી શકે એમ. એનાથી આપણને બ્લેકમેલ કરવાનું ચાલુ કરી દે ને આપણા જે કોન્ટેક હોય એના ઉપર પાછી આવી એપીકે ફાઇલ મોકલીને એ લોકોને પણ આવા ફ્રોડમાં ફસાવે. એટલે હાલ સાયબર ક્રાઇમ આના ઉપર બહુ તપાસ કરી રહી છે અને આના ઉપર એક્શન પણ લઈ રહી છે. પણ આપણે થોડી જાગૃત રહેવાની જરૂર છે. તો અને આ લોકો એવા શાતિર હોય છે કે એ આરટીઓ ચલાણ કે કોઈ બેંકનું કોઈ એવી રીતે લખીને એવા મેસેજ મોકલતા હોય છે કે આપણને એમ થાય કે આ તો બહુ કામનો મેસેજ છે એટલે આપણે એના ઉપર ક્લિક કરી દઈએ. પણ કોઈ પણ આરટીઓવાળા કે કોઈ બેંકવાળા કે કોઈ પોલીસવાળા આપણાને ક્યારેય વોટ્સઅપ ઉપર આવી રીતે કોઈ એપ્લિકેશન મોકલતા નથી. એટલે આપણે કોઈ અજાણી એવી કોઈ ફાઇલને ઉપર ક્લિક કરવાનું નહીં, એને ડિલીટ કરી નાખવાની. અને આનાથી બચવા માટે એક નીચે તમે હું ફોટો મોકલી દઉં છું. એક એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં, કવચ 2. તો એને ઇન્સ્ટોલ કરી લો. એનાથી તમારા મોબાઈલની અંદર કોઈ પણ વાયરસવાળી ફાઇલ હશે તો એ ઓપન જ નહીં થાય. તો એનાથી આપણો મોબાઈલ સુરક્ષિત રહેશે. તો આ વિડીયોમાં તમે કોમેન્ટ નહીં કરો, લાઇક નહીં કરો તો ચાલશે, પણ શેર કરી દેજો.